રાધે કૃષ્ણ બાપુ, આજે કે મને વહેલા ઉઠી ગયા તમે ને ઘંટી કેમ ફેરવો છો તમે? લાવો હું દળી દઉં છું બાજરો. હા તો હું આ ઘરમાં છું ત્યાં સુધી તમારે કોઈ જ કામ નથી કરવાના. તમે તમારા હરિના ભજન કરો. હા. શું? ના ના, મારે આટલું જલ્દી નથી પરણવું. ભલે મારી બધી સહેલીઓ પરણી ગઈ હોય, પણ હું તો મારા બાપુ ને મારી મા સાથે મારું જેટલું મન કરે ને એટલું રહીશ. બાપુ, એક વાત પૂછું? તમારા અને ભાઈ વચ્ચે શેની નારાજગી છે ને એ મને આજ સુધી નથી સમજાયું. ભાઈ તમને કેટલું કેટલું બોલી જાય છે, તો પણ એની સામે તમે કઈ જ નથી બોલતા. હું એને બહુ જ સમજાવું છું, પણ એનું તો એકવાર મગજ છટકે એટલે કોઈ ના નહીં. મને છે ને ઘણી વાર એવું થાય કે તમને બંનેને પકડું, સામસામે બેસાડું અને પૂછું કે બોલો શું કરવું છે? આ મોઢું ચડાઈ ચડાઈને ફરવું છે કે પછી આનંદ કરતા રહેવું છે? હા તો હું તમને બંનેને ખીજાવાની છું. મારી મા બિચારી કઈ કઈને થાકી ગઈ. જોજો બાપુ, જેમ હું ભરત ગૂંથણમાં ટાંકા ભરું ને એવી રીતે તમારા બંનેના જીવનમાં હેત ભરી દઈશ. અને મારા બાપુ, એ તો હેતનો દરિયો છે, એ પણ ક્યારેય ખૂટાય નહીં એવો.